નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી અગત્યનું અને પાયાનું પરિબળ હોય તે બીજ છે, એટલે કે આપણું બિયારણ છે. બિયારણની પસંદગીમાં આપણે ખૂબ મોટી કાળજી લેવી જોઈએ. ઘણા બધા ખેડૂતો જાતે બિયારણ પકવતા હોય છે અને ઘણા બધા ખેડૂતો બહારથી લાવતા હોય છે. અત્યારે ખરીફ ઋતુ ચાલુ થવાની તૈયારી છે અને ઘણા બધા ખેડૂતોએ પોતાનું આગોતરું આયોજન કરી લીધું હોય છે. પણ ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આજનો આપણો વિષય છે ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ, અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી હરેશ પંડ્યા સાહેબ, જેઓ મેનેજર પ્રોડક્શન તરીકે ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ફરજ બજાવે છે, જે આપણને ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ છે એની વિગતવાર માહિતી આપશે. ચલો આપણે કાર્યક્રમ શરૂઆત કરીએ. નમસ્કાર પંડ્યા સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ. પહેલો પ્રશ્ન એ થાય કે ગુજરાત રાજ્ય બીજ નિગમનું ખૂબ મોટું નામ છે અમારા ખેડૂતોમાં. ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ કરે છે. તો બીજ નિગમ વિશે અમને થોડી માહિતી આપશો? રાજ્યના ખેડૂતોને વ્યાજબી ભાવે, સમયસર અને ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજ મળી રહે તેવા શુભ આશયથી 1975ની અંદર કંપની એક્ટ 1956 હેઠળ ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના કરવામાં આવી. ગુજરાત રાજ્ય બીજ નિગમનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે. તેમજ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સમયસર ગુણવત્તાયુક્ત બીજ મળી રહે તે માટે જુદી જુદી શાખાઓ આવેલી છે. ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો પાલનપુર ખાતે, હિંમતનગર, મહેસાણા, ગાંધીનગર, અને ખેડા જિલ્લામાં જો વાત કરીએ તો નડિયાદ ખાતે આવેલી છે. ગોધરામાં પંચમહાલ ખાતે છે. તેમજ વડોદરા અને વ્યારા ખાતે સાઉથ ગુજરાતની અંદર પણ આપણી શાખાઓ આવેલી છે. સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં સિહોર ખાતે, કચ્છમાં પણ આપણી શાખા આવી. તાજેતરમાં જામનગર ખાતે એક નવી શાખા શરૂ કરવામાં આવેલી છે. આમ રાજ્યના ખેડૂતોને પ્રમાણિત બીજ મળી રહે તે માટે ગ્રામ્ય લેવલથી માંડીને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સારામાં સારું બિયારણ મળી રહે, સુવિધાજનક રીતે મળી રહે તે માટે જુદા જુદા ખાનગી વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. રાજ્ય બહાર પણ ગુજરાત રાજ્ય બીજ નિગમનું બિયારણ મોકલી શકાય તે માટે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ જુદા જુદા વિક્રેતાઓ સાથે જોડાણ થયેલ છે. આમ બીજ નિગમે પ્રોડક્શન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ આવી 3 હેતુથી કામ કરે છે અને આખા સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય બીજ નિગમે ગુરાબીનીની બ્રાન્ડ સાથે વિશ્વ પ્રસિદ્ધ છે. ખૂબ સરસ, અભિનંદન સાહેબ ગુરાબીની બ્રાન્ડ માટે. આગળ વધીએ તો સાહેબ, આજે ખરીફ સિઝન અત્યારે ચાલુ છે, તો ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા કયા કયા ખરીફ પાકોનું ઉત્પાદન કાર્યક્રમ લેવામાં આવે છે? ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 3 સિઝનની અંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. તાજેતરની ખરીફ સિઝન ચાલુ છે ત્યારે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા તેલીબિયા પાકોમાં જોઈએ તો મગફળી, દિવેલા અને તલ પાકનું બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. રેશાવાળા પાકની અંદર જોઈએ તો કપાસનું બીજ ઉત્પાદન કાર્યક્રમ બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. અને ધાન્ય વર્ગના પાકોની અંદર જોઈએ તો મકઈ, રાગી અને ડાંગરનું બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવાય છે. કઠોળની અંદર મગ, તુવેર, અડદ, સોયાબીન, ચોળી, શાકભાજીની અંદર પણ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવાય છે. મસાલા પાકોની અંદર, વરિયાળી પાકોની અંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. અને ઘાસચારા પાકોની અંદર જુવાર પાકનું બીજ ઉત્પાદન કાર્યક્રમ બીજ નિગમ દ્વારા ચાલે છે. આ દરેક પાકોની અંદર ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજ ખેડૂતને મળી રહે અને સારામાં સારું તાંત્રિક માર્ગદર્શનથી બીજ ઉત્પાદન થાય એ પદ્ધતિ દ્વારા ગુજરાત રાજ્ય બીજ નિગમ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરે છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ, બીજ ઉત્પાદનના 4 તબક્કા છે, એમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ કયા કયા તબક્કામાં કામ કરે છે? સીડ ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો 4 તબક્કાની અંદર બિયારણ થાય છે. એમાં પહેલું તબક્કો જે છે એ બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ. આ બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ છે એ રાજ્યની કૃષિ યુનિવર્સિટી અને દેશની કૃષિ યુનિવર્સિટી, આ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધન કેન્દ્ર પર વૈજ્ઞાનિકના એટલે બ્રીડરના સીધા માર્ગદર્શન હેઠળ આ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. એ ન્યુક્લિયસ સ્ટેજમાંથી બ્રીડર બીજ ઉત્પાદન કરવામાં આવે છે અને માત્ર રાજ્ય અને દેશની કૃષિ યુનિવર્સિટી પાસે જ હોય છે. પરંતુ આ બ્રીડર એટલે માતૃબીજનું ફાઉન્ડેશન કક્ષાના માતૃબીજમાં ફેરવવાની આગળની પ્રક્રિયા બીજ નિગમ દ્વારા કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા કૃષિ યુનિવર્સિટી પાસેથી બ્રીડર માતૃબીજ મેળવી અને એનો જથ્થો જરૂરિયાત મુજબનો જથ્થાનું મલ્ટિપ્લિકેશન એટલે એનો જથ્થો વધારવાની પ્રક્રિયા એ રાજ્યના ખેડૂતોને બીજ ઉત્પાદનનો કાર્યક્રમ આપી અને બ્રીડરમાંથી ફાઉન્ડેશન પ્રકારનું બીજ ઉત્પાદન કરવામાં આવે છે. આનો પછીનો જે તબક્કો છે એટલે ફાઉન્ડેશન તૈયાર થયા પછી
એને રાજ્યના ખેડૂતોમાં પ્રમાણિત બીજ વિતરણ કરવું હોય તો ફાઉન્ડેશનમાંથી એનો જથ્થો વધારવો પડે. એટલે ફાઉન્ડેશન જે માતૃબીજ છે એમાંથી જથ્થો વધારવાની પ્રક્રિયા એને આપણે સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કહીએ છીએ. અને આ સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમનું રજિસ્ટ્રેશન ગુજરાત બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે કરવામાં આવે છે. અને ત્યાર પછી એ રજિસ્ટ્રેશન થયા પછી સમગ્ર પ્રક્રિયા કાપણીને સંગ્રહ થયા પછી સર્ટિફાઈડ પ્રમાણિત પણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા કરી અને રાજ્યના ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. એટલે બ્રીડર બીજ, ફાઉન્ડેશન બીજ અને સર્ટિફાઈડ બીજનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ત્રણેય એવી જે નોટિફાઈડ જાતોનું કરવામાં આવે છે. હવે લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ એટલે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા એ વિસ્તાર માટે એ જાત બહાર પાડવામાં આવેલી હોય, પરંતુ ભારત સરકાર કક્ષાએ એ નોટિફાઈડ થવાની બાકી હોય ત્યારે રાજ્યના ખેડૂતોને નવી જાત મળી રહે તે માટે લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ પણ એ હાથ ધરવામાં આવે છે. અને આ લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવા માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ એ પોતાની રીતે જ બીજ ઉત્પાદન કાર્યક્રમ કરી અને રાજ્યના ખેડૂતોને આપે છે. આવી રીતે બ્રીડર, ફાઉન્ડેશન, સર્ટિફાઈડ અને લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ આજે આપણને ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ અને માહિતી આપી રહ્યા છે પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ, આગળ વધીએ તો અમારા ખેડૂતોને આ બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? બીજ નિગમને કેવી રીતે સંપર્ક કરવો અને શું પ્રક્રિયા હોય એની? જે પણ ખેડૂતોને બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવો હોય તે ગુજરાત રાજ્ય બીજ નિગમ ખાતે અથવા તેની જે જિલ્લાઓમાં જુદી જુદી આવેલી શાખાઓનો સંપર્ક કરીને ઋતુના 1 માસ પહેલાં એટલે ખરીફ સિઝનનો પાક હોય તે 1 માસ અગાઉ એને સંપર્ક કરીને રૂબરૂ જઈને નિયત પરફોર્માની અંદર અરજી કરે અથવા સાદા કાગળની અંદર પોતે જે કંઈ પાકનો પોતાના વિસ્તારને અનુકૂળ પાક હોય કે જે કંઈ વેરાયટીનો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માંગતા હોય તેની સાદા કાગળમાં અરજી કરવાની થાય છે. અરજી કર્યા બાદ એ બીજ નિગમના તાંત્રિક અધિકારી દ્વારા તેની સ્ક્રુટિની કરવામાં આવે છે. એટલે એના અનુભવના આધારે એ ખેડૂતને બીજ ઉત્પાદન કાર્યક્રમ આપવામાં આવે છે. તેની શરત અને બોલીઓ રજિસ્ટ્રેશન કરાવવાનું અને તેની આગળની પદ્ધતિની કાર્યવાહી માટે બીજ નિગમથી કરી શકાય છે. એટલે મુખ્ય ઉત્પાદક તરીકે બીજ નિગમ અને પેટા ઉત્પાદક તરીકે ખેડૂત પોતે આવી રીતનું રજિસ્ટ્રેશન કરાવી અને બીજ ઉત્પાદન કાર્યક્રમ સરળતાથી મેળવી શકે છે. જે કોઈ ખેડૂત મિત્રોને દિવેલા પાકનું બીજ ઉત્પાદન કાર્યક્રમ હાલની ખરીફ સિઝનમાં મેળવવાનો હોય તેમણે ગુજરાત રાજ્ય બીજ નિગમની પોતાના જિલ્લામાં આવેલી બ્રાન્ચ શાખા ખાતે સંપર્ક કરી અને દિવેલાનો બીજ ઉત્પાદન કાર્યક્રમ તાજેતરની સિઝનમાં મેળવી શકે છે. ખૂબ સરસ. તો સાહેબ, બીજ ઉત્પાદન કાર્યક્રમ થતો હોય તો એ વખતે ખેડૂતોએ શું કાળજી લેવી? બીજ ઉત્પાદન કાર્યક્રમ જ્યારે પણ લેવામાં આવે છે ત્યારે એ માતૃબીજ ઉત્પન્ન કરવાનો કાર્યક્રમ છે. એટલા માટે એ માતૃબીજ જે છે એ આનુવંશિક રીતે શુદ્ધ અને ભૌતિક રીતે પણ શુદ્ધ હોવું જોઈએ. એને જ આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ કહીએ છીએ. એટલા માટે જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવાનો હોય ત્યારે જમીનની તૈયારીથી માંડીને કાપણી અને સંગ્રહ સુધીની વ્યવસ્થા આપણે જોવી પડે. એટલે જમીનની જે તૈયારી કરવામાં આવી હોય તો બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે ફળદ્રુપ જમીન, સારા નિતારવાળી જમીનનો ઉપયોગ થવો જોઈએ. બીજું કે બીજ ઉત્પાદન કાર્યક્રમ એ જમીનમાં લેવામાં આવે એ જમીનમાં અગાઉ પણ એ જ પાક ઉગાવેલો હોવો જોઈએ નહીં. અને જે કંઈ પાક પસંદ કરવામાં આવે એ પરપરાગિત છે કે સ્વપરાગિત છે એનું જોઈને એનું આઇસોલેશન અંતર જે છે નક્કી થયા મુજબનું આઇસોલેશન અંતર એણે રાખવું જોઈએ. એટલે વાવણીનું જે અંતર છે એ પણ એને નિશ્ચિત અંતરે એની વાવણી થાય, આઇસોલેશન અંતર પણ જળવાય અને બીજનો જે સમયગાળો છે એ સમયગાળો જનરલી ખરીફ ઋતુની જે વાવણી છે એ જૂન જુલાઈ માસમાં થતી હોય છે અને દિવેલા પાકની વાવણી ઓગસ્ટ માસની અંદર થતી હોય છે. એટલે નિશ્ચિત સમયગાળાની અંદર આમ છતાં પણ વાતાવરણના પરિબળો ધ્યાનમાં રાખીને, તાપમાન અને બીજા પરિબળો ધ્યાનમાં રાખીને બીજની વાવણી કરવી જોઈએ. બિયારણનો જે દર છે એ નિયત થયેલો હેક્ટરે અને એકરે દર સાચવવો જોઈએ. યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે નિશ્ચિત થયેલો બિયારણનો દર રાખી અને એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા જળવાય તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. આઇસોલેશન અંતરની વાત કરીએ તો બ્રીડર બીજ માટે 1000 મીટરનું આઇસોલેશન અંતર,
ફાઉન્ડેશન બીજ માટે 600 મીટરનું આઇસોલેશન અંતર અને સર્ટિફાઈડ માટે 300 મીટરનું આઇસોલેશન અંતર જાળવવું જરૂરી છે. ટૂંકમાં આ બધા જ પરિબળોને આવરી લઈએ તો જમીનની પસંદગી, બીજની પસંદગી, તે વિસ્તારમાં આવતા પાકની પસંદગી, સમયસર બિયારણનું રજિસ્ટ્રેશન થાય બીજ પ્રમાણન એજન્સીમાં, એને સુનિશ્ચિત કરી લેવું જોઈએ. નર માદા બિયારણ એ આપણે સુનિશ્ચિત કરીને એનું કરવું જોઈએ. વાવણી માટે બિયારણનો દર, એનું પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, નીંદણ વ્યવસ્થાપન અને નિયમિત સમયે એનું રોગિંગ થાય એ ખૂબ આવશ્યક છે. કારણ કે બીજ ઉત્પાદન કાર્યક્રમની અંદર રોગિંગ એક અગત્યનું પાસું છે. એટલે આ બધા જ પરિબળો ધ્યાનમાં રાખ્યા બાદ અને પરિપક્વ અવસ્થાએ એની કાપણી, એટલે મિકેનિકલ મિક્સચર ન થાય એવી રીતે એની કાપણી કરી અને એને સારી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ, જેથી કરીને સારામાં સારું ભૌતિક શુદ્ધ અને આનુવંશિક શુદ્ધ બિયારણ આપણે મેળવી શકીએ. ખૂબ સરસ માહિતી આપી પંડ્યા સાહેબ. સાહેબ, આપણે હમણાં જ આપ બોલ્યા રોગિંગ, તો આ રોગિંગ એટલે શું? રોગિંગ એક એવી પ્રક્રિયા છે કે જે યુનિવર્સિટીએ અથવા એના વૈજ્ઞાનિકે જે જાત બહાર પાડી છે એના ગુણધર્મ એણે પહેલેથી નક્કી કર્યા છે. એટલે કોઈપણ પાકની કોઈપણ જાતના ગુણધર્મો પહેલેથી નક્કી છે. આ ગુણધર્મ સિવાયનું બીજા ગુણધર્મ ધરાવતો કોઈપણ છોડ એ પાકની અંદર કે જાતની અંદર જોવા મળે ત્યારે એને દૂર કરવાની પ્રક્રિયાને રોગિંગ કહીએ છીએ. હવે જે આ રોગિંગની પ્રક્રિયા છે એ આનુવંશિકતા શુદ્ધ મેળવવા માટેની ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે. એટલા માટે એને જુદી જુદી અવસ્થાએ રોગિંગ કરવું પડે છે. ધારો કે કોઈ પાક કુમળી અવસ્થાએ હોય ત્યારે પ્રથમ રોગિંગ કરવાનું હોય, એટલે ફૂલ આવે પહેલાંની અવસ્થા, એટલે એના ડાળીનો રંગ છે, એના પાનનો કલર છે, એના પાનની સાઇઝ છે, એના પાન પર રૂવાટી છે કે ડાળી ઉપર રૂવાટી છે, આવા જુદા જુદા નક્કી થયેલા ગુણધર્મ સિવાયનો બીજો ગુણધર્મ જોવા મળે તો એ છોડ ઉપાડી લેવાનો થાય. બીજું જે રોગિંગ છે એ ફૂલ અવસ્થાએ કરવાનું થાય. એના ફૂલ આવે તો નિશ્ચિત થયેલું છે ફૂલનો કલર કેવો છે, એની ફૂલની પાંદડીનો કલર કેવો છે, એની પરાગરજનો કલર કેવો છે. આ નિશ્ચિત થયેલા ગુણધર્મ સિવાયનો બીજો છોડ હોય તો પણ ઉપાડી લેવાનું થાય. ઘણી વખત એવું થાય કોઈ છોડને અતિશય ફૂલ આવે અથવા વહેલા ફૂલ આવે અથવા કોઈ છોડને ફૂલ આવે જ નહીં, તો આ પણ વિજાતીય ગુણધર્મ ધરાવતો છોડ છે, એટલે એને રોગિંગની પ્રક્રિયા દ્વારા દૂર કરવાનો થાય. ત્રીજું જે રોગિંગ છે એને ફળ આવવાની અવસ્થા, એટલે કે સિંગ બેસવી, એને જીંડવું બેસવું, એને ડુંડા આવવા, આ જે પ્રક્રિયા છે એમાં નિશ્ચિત ગુણધર્મ થયેલા છે. કોઈ વખત સિંગની સાઇઝ જોવાની થાય, એની અંદર બેસેલા દાણાની સંખ્યા ગણવાની થાય, કેવી રીતે દાણા બેસે છે એ જોવાનું થાય. અને આ સિવાયનો જો વિજાતીય ગુણધર્મ ધરાવતો હોય અથવા કોઈને અતિશય સિંગો આવેલી હોય, કોઈને સિંગ બેસે જ નહીં, તો પણ આ છોડને દૂર કરી અને આનુવંશિક શુદ્ધતા મેળવવા માટેની આ પ્રક્રિયા છે, એટલે એને દૂર કરો. બીજું કે રોગિષ્ટ છોડ પણ કોઈ જોવા મળે તો પણ એને આ બીજ ઉત્પાદન કાર્યક્રમમાંથી એને દૂર કરવાના થાય, તેને રોગિંગ કહે છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ આજે આપણને ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. અત્યારે સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ. પણ સાહેબ, આગળ વધીએ કે આજનો આપણો કાર્યક્રમ જોઈ ઘણા ખેડૂતોને એવી ઈચ્છા થાય કે મારે પણ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો છે, જે નવા હોય, તો એને તાંત્રિક માર્ગદર્શન માટે આપણા તરફથી કોઈ વ્યવસ્થા છે? ગુજરાત રાજ્ય બીજ નિગમ પાસેથી બીજ ઉત્પાદન કાર્યક્રમ મેળવવા માટેની ખૂબ સરળ પદ્ધતિની આપણે વાત કરી. એક કોરા કાગળ પર અરજી કરી અને પોતે બીજ ઉત્પાદન કાર્યક્રમ મેળવી શકે છે. પરંતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ એ પૂરી તાંત્રિક પદ્ધતિ છે, એટલે એનાથી ખેડૂતને વાકેફ કરવો ખૂબ આવશ્યક છે. એટલે જ્યારે ખેડૂત પોતે બિયારણ બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે લેવા માટે આવે ત્યારે એને પરપરાગિત પાક હોય તો નર માદાની એને ખાસિયતો, જે ગુણધર્મની વાત થઈ એ ગુણધર્મ એને કહેવામાં આવે છે. કેટલા સમય એનું વાવેતર કરવાનું થાય, કેટલો બીજનો દર રાખવાનો થાય હેક્ટરે, એની સમજ આપવામાં આવે છે. અને એના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પણ બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. એટલે જે મુખ્ય ઉત્પાદક તરીકે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને પેટા ઉત્પાદક તરીકે ખેડૂત પોતે આવી રીતનું બીજ પ્રમાણન એજન્સી સાથે એનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. વાવણી બાદના જે તબક્કા છે એની અંદર પ્રથમ ઇન્સ્પેક્શન ગુજરાત રાજ્ય બીજ નિગમનો તાંત્રિક સ્ટાફ અને બીજ પ્રમાણન એજન્સીના અધિકારીશ્રી દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. અને એને ખાતર વ્યવસ્થાપન છે, રોગિંગ છે,
પિયત વ્યવસ્થાપન છે, જો કોઈ રોગ અથવા કીટકનો ઉપદ્રવ હોય તો કીટક વ્યવસ્થાપન, રોગ વ્યવસ્થાપન વિશેની માહિતી એને આપવામાં આવે છે. જ્યારે પાક ઉત્પાદન પરિપક્વ અવસ્થાએ હોય ત્યારે પણ એનું ઇન્સ્પેક્શન કરી અને એને કાપણી કેવી રીતે કરવી, લણણી કરવી. ઘણી વખત એવું થાય કે થ્રેશિંગ કરવાની બાબતમાં જો એને અગાઉથી જ બીજા પાકના દાણા પડેલા હોય અથવા એ જ પાકની બીજી વેરાયટી હોય તો મિકેનિકલ મિક્સર થવાની સંભાવના છે. એટલે જો એનું થ્રેશિંગ સમયે પણ ખાસ પૂરતી કાળજી રાખી અને માર્ગદર્શિત કરી અને એનું બીજ ઉત્પાદન કાર્યક્રમમાં સંપૂર્ણ તાંત્રિક માર્ગદર્શન બીજ નિગમ અને બીજ પ્રમાણન એજન્સી આ બંનેના સ્ટાફ દ્વારા એને આપવામાં આવે છે. પંડ્યા સાહેબ, બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આઇસોલેશનનું ખૂબ મહત્ત્વ છે. પહેલાં તો એ અમને કહો કે આઇસોલેશન જાળવવું ફરજિયાત છે અને એના વિશે અમને માહિતી આપો. બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આનુવંશિક ગુણ શુદ્ધ બિયારણ મેળવવાનું થાય એનું એક અગત્યનું પાસું છે આઇસોલેશન અંતર. અને આઇસોલેશન અંતર જાળવવું ખૂબ જ આવશ્યક છે. જુદા જુદા પાકની અંદર પ્રાયોગિક રીતે સિદ્ધ કરીને યુનિવર્સિટીએ આઇસોલેશન અંતર નિશ્ચિત કરી આપી છે. એટલા માટે કોઈપણ પાકની એ જાત સિવાયની બીજી જાત એ એના નિયત નક્કી કરેલા અંતર સિવાયના નજીકના અંતરમાં હોય ત્યારે એની પરાગરજ ઉડીને પરાગનયનની પ્રક્રિયા કરતી હોય છે. આ પરાગરજ પવન, પતંગિયા અને મધમાખી દ્વારા બીજા છોડમાં આવતી હોય છે અને જેના કારણે પરાગનયન સહેલાઈથી થાય છે. અને બિયારણ જે આ બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે લીધો છે એ નાપાસ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આનુવંશિક શુદ્ધતા મેળવવા માટે જે આઇસોલેશન અંતર છે એ જાળવવું ખૂબ જરૂરી છે. અને આઇસોલેશન અંતર એ પરપરાગિત પાકો, સ્વપરાગિત પાકો અને આંશિક પરાગિત પાકો એની અંદર અલગ અલગ રીતે નક્કી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો દિવેલા પાકમાં. તો દિવેલા પાકની અંદર આઇસોલેશન અંતર ફાઉન્ડેશન બીજ ઉત્પાદન માટે 600 મીટર અને સર્ટિફાઈડ માટે 300 મીટરનું અંતર રાખવું જરૂરી છે. જ્યારે હાઇબ્રિડ બાજરા બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે કરતા હોઈએ તેમાં 1000 મીટર ફાઉન્ડેશન માટે અને 200 મીટર સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે રાખતા હોય છે. આ જ રીતે હાઇબ્રિડ મકાઈનું બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે હાથ ધરતા હોઈએ ત્યારે હાઇબ્રિડ મકાઈ પાકની અંદર 400 મીટર ફાઉન્ડેશન માટે અને 200 મીટર સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે કરતા હોઈએ છીએ. આવી જ રીતે કઠોળ વર્ગની વનસ્પતિ માટે અથવા સ્વપરાગિત પાકો માટે વાત કરીએ તો સૌપ્રથમ મગફળીની વાત કરીએ તો મગફળી અને સોયાબીનની અંદર 3-3 મીટર બંનેમાં ફાઉન્ડેશન અને સર્ટિફાઈડમાં બંનેમાં 3-3 મીટરનું આઇસોલેશન અંતર જાળવવું જરૂરી છે. હવે જ્યારે અડદ અને મગની અંદર 10 મીટર ફાઉન્ડેશનમાં અને 5 મીટર સર્ટિફાઈડ સીડની અંદર આઇસોલેશન અંતર મેન્ટેન કરવું જરૂરી છે. હવે બીજો એક તબક્કાની અંદર આવતો પાક છે કે આંશિક પરપરાગિત પાક. એની અંદર તુવેર, તલ અને હાઇબ્રિડ કપાસ આવે છે. એટલે તલની અંદર 100 મીટરનું અંતર એ ફાઉન્ડેશન બીજ માટે અને 50 મીટરનું અંતર એ સર્ટિફાઈડ બીજ ઉત્પાદન માટે રાખવાનું હોય છે. તુવેર પાકની અંદર 250 મીટર અને સર્ટિફાઈડની અંદર 100 મીટરનું આઇસોલેશન અંતર રાખવાની ભલામણ કરવામાં આવેલી છે. કપાસ પાકનું બીજ ઉત્પાદન કાર્યક્રમ કરતા હોય એટલે 50 મીટર અને 30 મીટર એનું આઇસોલેશન ડિસ્ટન્સ જાળવવાનું થાય છે, જેથી કરીને એ જ પાકની બીજી વેરાયટીનું પરાગનયનની ક્રિયા ન થાય અને આનુવંશિક 100% શુદ્ધ બિયારણ મળી રહે. એટલા માટેનું આઇસોલેશન અંતર જાળવવું ખૂબ જરૂરી છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ, કપાસનો પાક આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તો કપાસના પાકના બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આપણે શું કાળજી લેવી? કપાસનો પાક છે, હમણાં આઇસોલેશન અંતરની અંદર આપણે વાત કરી કે કપાસનો જે પાક છે એ આંશિક પરપરાગિત પાક છે. એટલે એના નર માદાનું બિયારણ આપણે મેળવવું પડે. એટલે જે સંસ્થા પાસેથી આપણે બિયારણનો પ્લોટ અથવા બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવા ઈચ્છતા હોઈએ એની પાસેથી નર બિયારણ અને માદા બિયારણ આ બંને વ્યવસ્થિત રીતે માત્રાની અંદર આપણને મળી જાય એ ખાસ ચકાસણી કરી લેવી જોઈએ. બીજું કે ઘણી વખત નરની વાવણી અને માદાની વાવણી અલગ અલગ દિવસે કરવાની થતી હોય છે. કારણ કે ઘણી વખત નરમાં વહેલા ફૂલ આવી જાય તો માદામાં ના આવ્યા હોય, માદામાં વહેલા ફૂલ આવી જાય તો નરમાં ના આવ્યા હોય. આવો પ્રશ્ન નિવારવા માટે એના ફૂલ આવવાના દિવસો 50% ફ્લાવરિંગ આવવાના દિવસો જાણી લેવા જોઈએ અને એ પ્રમાણે એનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને નર અને માદા બંનેમાં એક સાથે ફૂલ આવી શકે. નિશ્ચિત અંતરે નર અને માદાની વાવણી કરવી જોઈએ અને એની એકમ સંખ્યા છોડની સંખ્યા જળવાય, જેથી કરીને છોડની સંખ્યા જળવાશે તો આપણને ઉત્પાદન મળશે.
વાવણી બાદ તુરંત જ કુમળી અવસ્થાએ જે આપણે રોગિંગની અંદર વાત કરી હતી એ માટે રોગિંગની જે છે એ નર અને માદા બંનેની અંદર એના ગુણધર્મ જાણી લઈ અને વિજાતીય ગુણધર્મ ધરાવતા જે છોડ છે એને દૂર કરવાની પ્રક્રિયા કપાસ પાકમાં અવશ્ય કરવી જોઈએ. હવે ફૂલ અવસ્થા આવે, જ્યારે ફૂલ આવે ત્યારે સૌપ્રથમ ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા આવે, એટલે દેશી ભાષામાં ખેડૂતો એને કળી ફોલવાની પ્રક્રિયા તરીકે ઓળખે છે. એટલે માદાની અંદર ફૂલ આવે ત્યારે સાંજના ટાઈમે એનું ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા એટલે કળી ફોલવી જોઈએ. ફૂલમાંથી નર ભાગને દૂર કરવો જોઈએ. હવે નખથી નર ભાગને દૂર કરતી વખતે માદા ભાગને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને નર ભાગને દૂર કર્યા પછી એને ટેગ લગાવવી જોઈએ, જેથી કરીને એની ઓળખાણ રહે કે ગઈ સાંજે આનું ઇમેસ્ક્યુલેશન કરવામાં આવ્યું હતું. હવે સવારે જ્યારે નર ફૂલ 8 વાગ્યાની આસપાસ તોડી લઈ અને પછી એને ક્રોસિંગની પ્રક્રિયા આગળ કરવી જોઈએ. એટલે જે કળી આગળના દિવસે ટેગ લગાવી છે એના એક નર ફૂલથી 3 જ ક્રોસિંગની પ્રક્રિયા હાથ ધરાય, જેથી કરીને સારી શુદ્ધતા મળી શકે એવી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. ઘણી વખત એવું થાય કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે નરનું જે પરાગરજ છે એ છૂટી પડતી નથી, એટલે ખેડૂતોને પરાગરજ સારી માત્રામાં મળતી નથી. એના માટે ખેડૂત મિત્રોએ વાદળછાયા વાતાવરણ હોય ત્યારે લાઇટની નીચે નર ફૂલને રાખી, જેથી કરીને પરાગરજ સહેલાઈથી છૂટી પડી જાય અને પછી ક્રોસિંગની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. હવે આ ક્રોસિંગની પ્રક્રિયા હાથ ધરાયા પછી સાહેબ સમયની મર્યાદા છે. એક છેલ્લો પ્રશ્ન અમે કરીએ કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી છે એની સમય મર્યાદા શું? ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં ખરીફ ઋતુના જે પાક થાય છે એ જનરલી જૂન જુલાઈ માસની અંદર થાય છે, એટલે 31મી જુલાઈએ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. વરિયાળી અને દિવેલા એ બંને પાક માટે 31મી ઓગસ્ટ એ રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂતોને ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે ખૂબ જ વૈજ્ઞાનિક માહિતી આપી. એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું હરેશજી પંડ્યા સાહેબ, મેનેજર સીડ પ્રોડક્શન, ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગાંધીનગરથી આજે અહીંયા પધાર્યા અને આપણને આપણા ખરીફ પાકોમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે વૈજ્ઞાનિક માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના તમામ ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.